નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જેતપુર શહેરના નવાગઢ વિસ્તારના ખાટકીવાડથી વિવેકાનંદ સોસાયટી એસબીઆઈ બેંક રોડ પર એક 66 કેવીની અંડરગ્રાઉન્ડ વીજ લાઇન માટે ખાડાઓ ખોદીને ગેસની લાઇનની બાજુમાં જ નાખવાની કામગીરીનો નવાગઢવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે। મામલતદારને અને નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું અને આ વીજ લાઇનનું સ્થળ બદલવાની માંગ તેઓએ કરી છે। જો આવું નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। રેલવે વિભાગ દ્વારા ધારેશ્વર 66 કેવી સબસ્ટેશનથી જેતલસર જંકશન સુધી 66 કેવીની હેવી વીજ લાઇન અંડરગ્રાઉન્ડ જમીનમાં નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં આ વીજ લાઇન ધારેશ્વર પાસેથી નવાગઢ પહોંચીને હવે નવાગઢના ખાટકીવાડથી વિવેકાનંદ સોસાયટી એસબીઆઈ બેંકથી મુખ્ય રોડ પર અંડરગ્રાઉન્ડ વીજ લાઇન પાથરવા માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે। આ અંડરગ્રાઉન્ડ વીજ લાઇન સામે સ્થાનિક વિસ્તારના રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં આ સ્થાનિકો પહોંચી ગયા હતા મામલતદાર કચેરી ખાતે, જ્યાં મામલતદારને અને નગરપાલિકામાં પણ તેઓએ આવેદનપત્ર આપ્યું છે। આ 66 કેવીની વીજ લાઇન માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે, તેને અડીને જ ગેસની લાઇન પહેલાથી જ ત્યાં આવેલી છે અને ભાદર નદીના પુલ પાસેથી આ 66 કેવીની વીજ લાઇન પ્રવેશ કરે છે, જ્યાં આ ગેસની પાઇપલાઇન જંકશનને ટપાવીને ગેસની લાઇનની અડીને નાખવામાં આવી રહી છે। તે ન નાખવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે। મારું નામ ફિરોજભાઈ ખેબર છે। આજે અમે જે આવેદનપત્ર આપેલું છે, નવાગઢ વિસ્તારની અંદર ઇલેક્ટ્રિક અને રેલવેની મિક્સિંગ જે લાઈન આવે છે 66 કેવીની હેવી લાઈન, એ લાઈન ભૂગર્ભ દ્વારા એ લોકો જે નાખવાની કામગીરી કરી રહ્યા છે, એ કામગીરી બંધ કરાવવા માટે અને કામગીરીના વિરોધની અંદર અમે આવેદનપત્ર આપેલું છે। એ માની લ્યો કે 2 વર્ષ પહેલા જે કઈ પ્રોજેક્ટ મંજૂર થયેલો હતો, એ પ્રોજેક્ટની અંદર એ લાઈનનો આખો રૂટ જ અલગ હતો। પહેલાનો રૂટ એવો હતો કે નવાગઢ પટેલ ચોક વિસ્તાર, સરદારપુર દરવાજા વિસ્તાર અને વણકરવાસ વિસ્તાર, એની અંદર સીધા ડાયરેક્ટ થઈ અને એ લાઈન સીધી જેતલસર પસાર થતી હતી। પણ ત્યાંના રહીશો અને ત્યાંના જે કોઈ સમજી ઉદ્યોગપતિઓ કે પછી શિક્ષિત માણસોએ આ લાઈનનો વિરોધ કરી અને ત્યાં એ લોકોને ખબર હતી કે આ લાઈન જો અહીંયા નાખવામાં આવે તો ભવિષ્યની અંદર તમામ માણસોને આ નુકસાની થાય એમ છે, જેનો વિરોધ થયો અને એ લાઈનનું કામ ત્યાંથી રોકાઈ ગયેલું હતું। અને જ્યારે ત્યાં વિરોધ થયો ત્યારે એ લોકો એવું પણ કીધું હતું કે રેસિડેન્ટ વિસ્તાર જ્યાં પણ આવતો હોય ત્યાં લાઈન નાખવામાં ન આવે, તેના માટેના એ લોકોએ આવેદનપત્ર પણ આપેલા હતા। પણ તે બધું એવું માનીએ કે નેવે મૂકી અને અત્યારે આ સત્તાધીશો જે કોઈ હોય એ લાઈનનું કામ છે નવાગઢના વિવેકાનંદ સોસાયટી, એસબીએસ બેંક વાળો રોડ અને ખાટકીવાડ વિસ્તારમાંથી આ લાઈન પસાર કરી રહ્યા છે। અને જે જગ્યાએ લાઈન નાખી રહ્યા છે તે લાઈનની જગ્યાએ પહેલેથી જ ગેસની મોટી લાઈનો, ભૂગર્ભ ગટરની લાઈનો, નગરપાલિકાના પાણીની વોટરની લાઈનો અને ટેલિફોનની લાઈનો, એ 4 લાઈનો તો ભેગી ત્યાં છે જ ને, એની અંદર આ 5મી લાઈન, આ મોટી હેવી લાઈન જો આ ફિટ કરી રહ્યા છે તો ભવિષ્યની અંદર આ લાઈન ત્યાં નાખવામાં આવશે તો અમુક સમય પછી ગમે ત્યારે આ વિસ્તારની અંદર મોટો વિસ્ફોટ થશે અને માણસોની જાનહાનિ થશે। જો એવું ભવિષ્યની અંદર ન થાય એના માટે આ લાઈન છે એ નાખવાનું બંધ કરવામાં આવે, એ માટેનું અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારી માંગણી જો સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે નગરપાલિકા સામે, મામલતદારની ઓફિસ સામે ઉપવાસ આંદોલન કરશું અને જરૂરત પડશે તો અમે રસ્તા પણ રોકીશું। પણ આવનારા અમારા બાળકોના ભવિષ્ય માટે અમે બધા હિન્દુ મુસલમાન સમાજના લોકો, તમામ સંગઠનના લોકો ભેગા મળી અને આ આંદોલન કરીશું। મારું નામ ઇકબાલભાઈ આસમભાઈ સમા, હું સુન્ની મુસ્લિમ જમાત અગ્રણી છું। આજે તમે આવેદનપત્ર આપવામાં આવેદનપત્ર અમે દેવામાં આવ્યું છે, જે અમારા એરિયામાં 66 કેવીનું જે કામ ચાલુ છે એને રોકવા બદલે અમે આવેદનપત્ર દેવામાં આવ્યું છે। જે 66 કેવી નવાગઢ જીઆઈડીસી માંથી લઈને જેતલસર જંકશન સુધી લઈને જાય છે, એ અમારા એરિયામાંથી ખોદાણ કામ કરીને અંડરગ્રાઉન્ડ કરવામાં આવે છે, એના માટે અમે એનું આવેદનપત્ર દેવામાં આવ્યું છે કે અમારા એરિયામાં ઓલરેડી ગેસની લાઈન, ભૂગર્ભ ગટર મેન લાઈન, પાણીની લાઈન અને ટેલિફોન એક્સચેન્જના બધા વાયર છે અને આમાં જો આ લાઈન નાખવામાં આવે તો આવનારા સમયમાં ક્યારેક આ દુર્ઘટના થાય એને રોકવા પછી આ એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે। અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે આગળના સમયમાં ગાંધી ચિંતા માર્ગે જઈ આંદોલન કરશું અને નગરપાલિકાએ બેસી અને ઉપવાસ આંદોલન પણ કરશું, એવી અમારી તૈયારી પણ છે।